આમી તારીખ 21મી ફેબ્રુઆરીએ ભાવનગરમાં ડીજીપીની ક્રાઇમ કોન્ફરન્સ યોજાશે, જેને પગલે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી ડોક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ કોન્ફરન્સની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે। અગાઉ ગાંધીનગર કે અમદાવાદમાં જ ક્રાઇમ કોન્ફરન્સ મળતી હતી, જો કે હવે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે નવી પરંપરા શરૂ કરી રાજ્યના જુદા જુદા શહેરોમાં આયોજનને પ્રાધાન્ય આપ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નેજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાતી હોય છે, પરંતુ આ પરંપરામાં ફેરફાર કરી રાજ્યના જુદા જુદા શહેરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાય તેવો નવો જિલ્લો શરૂ કરાયો હતો। રાજ્ય પોલીસ વડાએ નવી પ્રથા શરૂ કરી અને હવે અલગ અલગ શહેરોમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ રહી છે। આ પહેલા રાજકોટ, વડોદરા, ખેડા, સુરત ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। મુખ્યત્વે આ ક્રાઇમ કોન્ફરન્સમાં જુદી જુદી રેન્જના આઈજીપી, જુદા જુદા જિલ્લાના એસપી, અલગ અલગ કમિશનરેટ વિસ્તારમાંના પોલીસ અધિકારીઓ, કમિશનરે હાજરી આપી હતી। આ આઈપીએસ લેવલના અધિકારીઓ રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જરૂરી સુધારાઓ સહિતના મુદ્દા પર ચર્ચા કરે છે। ડીજીપી જુદા જુદા વિસ્તારની સ્થિતિ અને થયેલ કામગીરીનો અહેવાલ ચકાસે છે, વાર્ષિક ઇન્સ્પેક્શન કરે છે। ત્યારે હવે ભાવનગર ખાતે આગામી 21 ફેબ્રુઆરીના રોજ ક્રાઇમ કોન્ફરન્સ યોજાવાની છે। ત્યારે અહીંના ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, એસપી ડોક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગર પોલીસ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે।